હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે જઈએ છીએ અમે મંદિરે। તો હજી તો હું જસ્ટ ઉઠીને આવી હતી અને મોટા મમ્મી બોલાવવા આવ્યા કે આપણે મંદિર જવાનું છે, તારે આવું છે? તો એમાં તો ના હોય જ નહીં, તો પછી ફટાફટ રેડી થઈને અમે મંદિર જવા નીકળી ગયા। અને હું, મારા મોટા પપ્પા, મોટા મમ્મી, ફૂઈની છોકરી અને મારો ભાઈ, અમે આટલા જણા ગયા હતા મંદિરે। તો અમારા ઘરથી તો મંદિર ખાસું દૂર છે અને અમે કયા મંદિરે જઈએ છીએ તમને લોકોને કહી દઉં કે અમે શહેબર ગોગ મહારાજના મંદિરે જઈએ છીએ। અને રસ્તામાં અમને જતી વખતે બી અને આવતી વખતે બી એટલી બધી ગાયો મળી ને કે આમ આપણે દિસતા થાય કે બસ કૃષ્ણ ભગવાન નીકળી ગયા ગાયો ચરાવવા માટે। તો કે તમે દર્શન કરતા જ જાઓ, છેક સુધી આવતા જ તમને ગાયોના ટોળા મળ્યા હતા। અને મારે ઘણા ટાઈમથી શહેબર આવું હતું પણ મારે મેળ નહોતો આવતો। મારા ફેમિલીવાળા 2-3 વાર આવીને ગયા અહીંયા, પણ મારે એટલું સેટ નહોતું થતું। તો આજે ગોગ મહારાજે બોલાવો મોકલી દીધો તો આપણે પણ આવી ગયા। અને અહીંયાથી એવું લાગે ને કે અહીંયા જ છે, પણ ખાસું અંદર છે શહેબર। તો અને અહીંયા બહુ બધા આવે। અમે જ્યારે નીકળ્યા ને તો ઘણા બધા ચાલતા ઓલો સંઘ લઈને ઘણા બધા માણસો નીકળતા હતા। અને ધજા બી એટલી મોટી ને આમ શ્રદ્ધા તમે જુઓ ને માણસોની, બહુ માને બધા, બહુ એટલે બહુ જ। આ જુઓ તમે કેટલા બધા જાય છે। અમે બી નીકળી ગયા હતા, મારે બી ઘણા ટાઈમથી આવતું, એટલે પછી હું તો ખુશ થઈ ગઈ જ્યારે મોટા મમ્મીએ કીધું ને કે જવાનું છે તો તૈયાર જ હતી। આમ જુઓ કેટલા બધા ચાલતા હતા, આમ શ્રદ્ધા છે। આમ તમે હોય કે અમુક માને ના માને, પણ જે માનતા હોય તો આપણને દેખાઈ જ આવે। પછી અમે પહોંચી ગયા હતા શહેબર। તો પછી આ સામે જ દેખાય, જો ગેટ દેખાય છે ને ત્યાં તો ગાડીઓ બી છે અને આજે રવિવાર હતો એટલે તો ઘણા બધા આવ્યા હોય। એટલે પછી આ નવું મંદિર છે બહારની બાજુ, આનું જૂનું બી મંદિર છે અંદરની બાજુ, ત્યાં બી આપણે જવાનું છે। તો પહેલાં હું અહીંયા દર્શન કરી લઉં। તો અમે લોકોએ ગાડી અંદર લઈ લીધી હતી, કારણ કે અંદર જ મૂકી હતી, બહાર જગ્યા એટલી હતી નહીં, તો પછી મારા ભાઈએ અંદર ગાડી પાર્ક કરી હતી। તો આ જો જય શહેબર ગોગાધામ, આ બાજુ શાયદ ભોજનાલય, હા આ સાઈડ ભોજનાલય હતી અને જમણી બાજુ જઈએ ને આપણે એટલે મંદિર છે। તો અમે પહેલાં આ પાર્ક કરી દીધું ને આજુબાજુ આમ થોડું પહાડ જેવો વ્યૂ આવે, આમ કે પહાડમાં આવ્યા ને તો મેં તો દર્શન કરી લીધા હતા પહેલાં, એમ પછી તમારા માટે વ્યૂ ઉતારી લીધો હતો કે આમ તમે બી દર્શન કરી લો ઘેર બેઠા। તો આ આખું મંદિર છે, આમ જો ઘડામણ જો એકદમ કેટલું આમ બધી જગ્યાએ ગોગાના દોરેલું છે। તો આમ અને બહારથી બધા મંદિરમાં છે ને લોક મારેલું છે, તો મારે થોડો હાથ અંદર નાખીને વિડીયો ઉતારવો પડ્યો હતો તમારા માટે। આમ જો કેટલી મસ્ત સરસ મૂર્તિ છે, આમ આખું મસ્ત એકદમ સજાયેલું છે। કારીગરોની એવી ઘડામણ હોય ને કે આમ એક ધારું આપણે એકવાર જોઈએ ને તે વસ્તુ જોતા જ રહીએ। તમે આ મંદિર જ્યારે બી તમને મોકો મળે તમે આવજો, તમને મજા આવશે। આમ તમારા અંદરથી આમ આત્મા તૃપ્ત થઈ જશે તમારી। અને ઘણા માણસોની શ્રદ્ધા હોય। અહીંયા એક અમને ભુવાજી બી મળ્યા હતા, એમને બી અમે પગે લાગ્યા હતા। પછી મેં અહીંયા ઝૂલો ઝૂલાયો, બધા ઝૂલતા હતા, પછી પરિક્રમા કરી હતી। અને પછી અમે આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર, તો ત્યાં દર્શન કરવા આવી ગયા। તો ત્યાં સામેની બાજુ આ ટેકરી દેખાય ને તમને, ત્યાં અમારે જવાનું હતું પણ અમે લેટ આવ્યા હતા, તો પછી ત્યાં જવાનું એટલો મેળ આવ્યો નહીં। તો મેં મારા ભાઈને કીધું, તો મારા ભાઈએ એમ કીધું કે આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું। તો પછી અમે નેક્સ્ટ ટાઈમ જોઈએ, મોકો મળે તો આવી જઈશું। અને આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર, જોઈ લો તમે। અહીંયા બી લોક માર્યું હતું, તો પછી અહીંયા બી મારે હાથ નાખીને ફોટો લેવો પડે, તો એ તો સારું પૂજારી નહોતા, બાકી તો બોલતા। તો એ છે આ જો। પછી આ શહેબર અમે છે ને જૂનું તે જે તમને મંદિર કીધું ને મેં જૂનું, ત્યાં એમનો રાફડો છે, રાખ છે, એમની મૂર્તિ છે। પછી અહીંયા બી દર્શન કર્યા હતા અમે। પછી આ બાજુ વાંદરા બી એટલા બધા, અમે નીકળ્યા ને રિટર્ન ઘરે નહીં સોરી, અમારે કડા જવાનું હતું, તો અમે કડા જવા નીકળ્યા। તો ત્યાંથી શહેબરથી કડા જવા નીકળી ગયા, વચ્ચે વિસનગર બી ઊભા રહ્યા હતા। વિસનગરથી પછી અમે કડા સિદ્ધેશ્વરી માતાજીના મંદિર આવ્યા હતા। તો અમે ત્યાં પહોંચીને પછી પ્રસાદ લઈ લીધી, પછી અંદર દર્શન કર્યા હતા। તો એટલો ટાઈમ ના મળ્યો, તો દર્શન કરી લીધા। પછી આખું જોયું, બહુ મસ્ત જોવાની વસ્તુ છે, અને શ્રદ્ધા હોય તો તમને વધારે ગમે।
બાકી તો મજા આવી જાય. પછી અમે ત્યાં દર્શન કર્યા અને પછી મોટા મમ્મીને અમે લોકો થોડા અલગ થઈ ગયા. તો હું મારી બેન તો પછી અમે બહાર મોટા મમ્મીને ને બધાને મળીને પછી અમે ઘરે જવા નીકળી ગયા હતા પાછા. તો બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.